બેસી જાઓ બધા બેસી જાઓ આરામ પાછળ હતો આ પાછળ હતો जय राम जय राम जय जय राम समझो धुन चालू श्री राम जय राम
હલા વિડિયો જાઓ બધા જીરો વિડિયો ચાલુ રાખજો વિડિયો ચાલુ રાખજો હા 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 બહાર પછી ના તો આપણે અંદર તો દેખાડવા ને હા હા બેનો જાય એટલે આમે ખબર હોય તો એનાથી વધારે ભાઈઓ હોય તો જ બેન હોય આવી જાવ ના અમારે એટલે આવી જાવ પાછળ ઉભા રહી જાવ દીવાલ હોય બધે હેલા ઉભા રહી જાવ શાંતિથી બેસજો બસ હવે બસ ઓકે ઇનફ ઇનફ કોઈ બોલવાનું નથી હા શાંતિ સાંભળો સાહેબ વન બાય વન તમારો જે પ્રશ્ન છે ને હા બનીને આવી છે અમે ઓછી લઈ લઈએ ત્યાં પહેલા તમે બોલી દી આખી મુદ્દા સર રજૂઆત કરી દો આપણે શું છે પ્રશ્ન પ્રમોશન જેવું રેકોર્ડ છે જે પર પ્રમોટ થઈ ગયું ખાસ અધિકારી પ્રમોટ કરી છે આ ફોન બંધ કરી દો આપણે જરા ઈ રેકોર્ડ ફોનમાં રિંગ આવશે ભાઈ ક્યાં ગઈ રીંગ બોલ ગેરકાયદેસર રીતે સત્તાનો દુરુપયોગ કરીને ફેરફાર કર્યો છે જે રેકોર્ડ 7 અધિકારીએ પ્રમોટ કરી અને એમાં કે ખરાબાનું અસ્તિત્વ દર્શાવ્યું નથી છે એ રેકોર્ડમાં મામલતદારે ડેટા એન્ટ્રીમાં ભૂલ હોય તો મામલતદારને સુધારવાનો પાવર છે એવો જે પરિપત્ર છે એ પરિપત્રનો દુરુપયોગ થયો એટલા માટે ડેટા એન્ટ્રીમાં તો ભૂલ છે જ નહીં પ્રમોશનનું મૂળ રેકોર્ડ છે અને ડેટા એન્ટ્રી છે તે બે સેમ છે તો પણ વરસદપુરના સર્વે નંબર 188 189 190 અને 69 જી સર પછી આ મામલતદાર સાહેબ આ રેકોર્ડ ઊભું કર્યું છે એના કારણે એસઆર કંપની છે એ અમારી ખેતીની જમીનમાં દાદાગીરીથી ઘૂસવાનો પ્રયત્ન કરે છે જ્યાં એક માણસનું સાહેબ મકાન છે એ મકાન પાડી નાખ્યું છે મકાન પાડના છે એનો અર્થ એવો નથી કે ગમે એનું નામ ગમે ત્યાં લખી નાખે અને એના માટે સાહેબ જે ખોટું રેકોર્ડ ઊભું કર્યું છે એની આખી સ્ટોરી છે અંદર સાહેબ એસઆર કંપનીને ફાયદો નાણાકીય ફાયદો કરાવવા માટે છે એટલે આમાં ભ્રષ્ટાચાર હોઈ શકે આમાં નાણાકીય ફાયદાનો ઉપયોગ કરી અને મામલતદાર સાહેબે પણ એમાં કંઈક વચમાં કંઈક કર્યું હોઈ શકે કેમ કે એનું તો કઈ કાયદેસરનો કઈ અધિકાર જ નથી સાહેબ કે જે રેકોર્ડમાં ફેરફાર કરે હવે સાહેબ ઇસ્યુ ઉપર મેં તમારા આપનું ધ્યાન દોરાવ્યું છે કે દરેક મુદ્દાની તપાસ શું થવી જોઈએ કયા વિષયની તપાસ થવી જોઈએ કયા મુદ્દાની તપાસ થવી જોઈએ એની એક એક મુદ્દાની સાહેબ મેં ઇસ્યુ આપ્યા છે અમારી સાહેબ ફરિયાદ એવી છે કે એમના ઇસ્યુ ઉપર તપાસ થાય અને સમય મર્યાદાની અંદર તપાસ થાય અને સાહેબ અમારો એનાથી વધુ મુખ્ય વિષય છે કે મામલતદાર સાહેબના ઓર્ડરને શું મોટો રિવિઝનમાં લઈ અને તાત્કાલિક આજને આજ એના પર સ્ટે મૂકવામાં આવે છે જે 50 વર્ષથી હાલતું હતું એ મામલતદારને ખેંચવું તો 50 વર્ષથી જે રેકોર્ડ ચાલતું હતું સાહેબ એ રેકોર્ડમાં ફેરફાર કરવાનો સાહેબ પ્રક્રિયા કરી છે તો સાહેબ અમારી સાહેબ રજૂઆત પહેલી રજૂઆત છે શું મોટો આજને આજ મંગાવવામાં આવે અને સાહેબ એ ઓર્ડરને આજને સ્ટે કરવામાં આવે અમે સાહેબ 10 થી 12 દિવસથી 13 દિવસથી સાહેબ ઉપવાસ આંદોલન કરીએ છીએ અમારી કોઈ વાત સાંભળતું નથી અમારી વાત માત્ર ને માત્ર સાહેબ કંપનીના અવાજમાં દબાય છે કંપની સાહેબ બીજું ઘણું ખોટું કરે છે આનો રોયલ્ટી ચોરી કરે છે તો કરે છે અને બધા કરાવે છે તો કરાવે છે અમે એનામાં આંખ મીચી ગયા કે જો જિલ્લાના વહીવટી તંત્રને રોયલ્ટી ચોરી કરાવી હોય તો અમે શું
અમારા ખેડૂતોને શું લેવા દેવા, પણ હવે અમારા ખેતર સુધી વાત આવી, અમારા ઘર સુધી વાત આવી છે. અને આ અમારી મૂળ ફરિયાદ છે. એચએસ નું એક ખેતર છે, આખે આખો 7 બાર ઉડી ગયો. એચએસ કયો બેસિક કરો. શું વાત છે તમારી? નકશા જે આપ્યા ને નકશા એની અંદર એને રેકર્ડ મેં કઢાયું ને તો રેકર્ડમાં અમુક જગ્યાએ મારો નંબર બતાવે છે, સર્વે નંબર, પણ નકશામાં મારો સર્વે નંબર ક્યાંય બતાવતો અગાઉ હતું. અગાઉ હતું. અત્યારે છે. DLR નવા નકશો બને ને મારા જન્મ પહેલા, મારે 68 વર્ષ થયા મને, મારા જન્મ પહેલાથી છે. કેટલા ઉઠા જાય? 43.50 નો નંબર જ એક ઉડી. અને સાહેબ જે 43 ઉઠા. પ્રતિબુક નું સાહેબ, જે પ્રતિબુક નું લેન્ડ રેવન્યુ ઓફિસ કહે છે કે પ્રતિબુકમાં કંઈક નોંધ હતી. પ્રતિબુક એટલે 1800 સાલની બુક. પ્રતિબુકમાં જે નોંધ સાહેબ છે એ 2 વર્ષનું રેકોર્ડ છે, અધિકૃત રેકોર્ડ નથી છે. અનઅધિકૃત રેકોર્ડને આધાર બનાવ્યો છે. પ્રતિબુકમાં પણ જે ખરાબો નથી એ ખરાબો સાહેબ અહીંયા ફેરફાર કર્યો છે.